નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ગ્રુપ ડી લેવલની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, આરઆરબી તરફથી અલગ અલગ પોસ્ટમાં ગ્રુપ ડી લેવલની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 23 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવશે। 23 જાન્યુઆરી 2025 થી લઈને 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, તમે આ ભરતીમાં જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે આરઆરબી ગ્રુપ ડી માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો, અહીં જે અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 24 ફેબ્રુઆરી 2025 રહેશે। મિત્રો, ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તેમાં તમે સુધારો કરવા માંગતા હોય તો તમે 25 ફેબ્રુઆરી 2025 થી લઈને 6 માર્ચ 2025 સુધી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં મિત્રો તમે સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે, તો કે ઓલ ઇન્ડિયામાં કુલ 32,438 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, પરંતુ ગુજરાત જે ઝોનમાં આવે છે તે વેસ્ટર્ન રેલવેની વાત કરીએ તો તેમાં મિત્રો કુલ 4,672 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 4,672 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 1,892 જેટલી જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 701 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 351 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 1,261 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 467 જેટલી જગ્યા છે। આવી રીતે જે વેસ્ટર્ન રેલવે છે તેમાં કુલ 4,672 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા તો કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી કોઈ પણ ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો નેશનલ એપ્રેન્ટિસશિપ કરેલું હોય તો ઉમેદવાર પાસે એનસીવીટી નું એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ હોવું જોઈએ। ચારમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હોય તો તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/1/2025 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1 જાન્યુઆરી 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 1 જાન્યુઆરી 2025 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ છે તે 2/1/1989 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1986 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલો હોવો જોઈએ, જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1984 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારને પે મેટ્રિક લેવલ 1 મુજબ પગાર મળવા પાત્ર થશે, એટલે કે રૂપિયા 18,000 થી લઈને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે, કે જેમાં મિત્રો તમામ હેન્ડીકેપ ઉમેદવાર છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માજી સૈનિક છે, ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, માઇનોરિટી કોમ્યુનિટીના ઉમેદવાર છે, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 250 ભરવાના રહેશે। પરંતુ તે જે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, પ્રથમ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં જે 250 રૂપિયા પરીક્ષા ફી ભરેલ છે તેઓને પરત કરી દેવામાં આવશે। તે સિવાય જે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓ
તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે, પરંતુ તેઓ CBT એટલે કે પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે તેમાં જો તે હાજર રહેશે, તે પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં તેઓએ જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 પરીક્ષા ફી પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવે તેમાં મિત્રો જે સામાન્ય વિજ્ઞાનને લગતા પ્રશ્ન છે તેવા 25 પ્રશ્ન પૂછવામાં આવશે. ગણિતને સંબંધિત પ્રશ્ન છે તે પણ 25 પ્રશ્ન પૂછવામાં આવશે. રીઝનિંગ સંબંધિત પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે. જ્યારે જીકે એટલે કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ કરંટ અફેરને લગતા જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે, કે જેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારોએ 35 કિલો વજન ઉપાડી 2 મિનિટની અંદર 100 મીટરનું અંતર કાપવાનું રહેશે. ત્યાર પછી 1000 મીટરની દોડ કરવાની રહેશે અને આ જે દોડ છે તે 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મહિલા ઉમેદવારોએ આ ટેસ્ટમાં 20 કિલોગ્રામ વજન ઉપાડી 2 મિનિટની અંદર 100 મીટરનું અંતર કાપવાનું રહેશે. ત્યાર પછી 1000 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ દોડ છે તે 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. જે ઉમેદવાર લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટ આ બંનેમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓનું એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે એક મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો આરઆરબી તરફથી અલગ અલગ પોસ્ટ પર ગ્રુપ ડી લેવલની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.